નમસ્તે બાળકો. અરે વાહ ભાઈ, તમે સરસ તૈયાર થઈને આવ્યા છો ને? હે ને? આજે ખબર છે તમને લોકોને આપણે બહુ સરસ મજાની પ્રવૃત્તિ કરવાના છે. તમને ગમે ને પ્રવૃત્તિ કરવાનું? હે ને? તો હું એકવાર બતાવું ને પછી તમારે એ બધું કરવાનું, બરાબર? પણ એના માટે જવું પડે ને. તો એના માટે આપણે શું જોઈએ ખબર છે? જો ભાઈ, આ ઓઇલ પેન્ટ કલર છે, જુઓ છે ને? આ ડબ્બીમાં ઓઇલ પેન્ટ કલર, ભૂરો, હે ને? પછી આમાં લાલ કલર છે, જો. પછી બીજું શું છે ખબર છે? ઓહ, જો આ તો કાર્ડ છે, હે ને? આ કાર્ડો છે, બરાબર? પછી આ શું છે? પી છે. વાહ ભાઈ વાહ, સરસ. અને આ ડોલમાં શું છે ભાઈ? પાણી. અરે વાહ, તમને તો બધાને સરસ ખબર છે. હવે આપણે આ બધી વસ્તુનો ઉપયોગ કરીને સરસ મજાની પ્રવૃત્તિ કરીશું. એવું થાય છે તમારે જોવાનું, પછી તમારે કરવાનું, હે ને? કરશો ને બધા? હા, તો સારું, ચલો. હા, એના માટે આપણે છે ને આ ડોલને અહીંયા વચ્ચે મૂકી દઉં છું, બરાબર? જો મૂકી દીધું. આમાં પાણી ભરેલું છે, જોયું ને બધાએ? હા. હવે જો ભાઈ, આ કયો કલર છે? લાલ. લાલ છે ને? હા. એને હું જો આ પીછી વડે છે નાખી દીધો, હે ને? બરાબર. હવે એને હું બાજુ પર મૂકી દઉં છું. હવે આપણે કયો કલર લઈશું? ભૂરો. વાહ. આને પણ જો આમ હલાયો, હા, નાખી દીધું. વાહ. હું શું કરું છું જોજો. હા, આ કાર્ડ છે ને? આ કાર્ડને હું શું કરીશ ખબર છે ભાઈ? શું કરવાનું? જો અને આમ પકડી અને આ પાણી છે ને એના ઉપર આમ પલળવાનું થોડું, અને પછી તરત ઉચકી લેવાનું, બરાબર? અરે વાહ, શું થયું? ડિઝાઇન. ઓહ, સરસ ડિઝાઇન થઈ ને? હે? ઓ, તમે કરશો આવું? કેવું લાગે છે આ? મસ્ત. સરસ લાગે છે ને? હે ને? હા. હવે એને છે ને આપણે એક પેપર ઉપર થોડું સુકાવા માટે મૂકી દઈએ, બરાબર? જો મારું મૂકી દઉં ને પછી તમારો વારો કરું, બરાબર? તમારો વારો. હા દેવભાઈ, ચલો તમારો વારો છે હવે. બસ, કાઢી લો, ઉચકી લો. અરે વાહ ભાઈ વાહ, જોવા દો, બહુ સરસ થયું. વાહ ભાઈ વાહ. આ થોડુંક બાકી રહી ગયું ને? કઈ નહીં, હવે તમારે પકડી લેવાનું. થોડુંક તમારી પાસે લઈ લો, નજીક. ચલો રિદ્ધિબેન નો વારો. હા, હવે. અરે વાહ રિદ્ધિબેન, તમારો. ચલો હવે કોનો? ભૂમિબેન નો વારો. અરે વાહ, સરસ. વાહ ભાઈ વાહ, બહુ સરસ થયું. હા, ચલો હવે જાનવીબેન નો વારો. નામ કરો, ઊંચું કરો. અરે વાહ, બહુ સરસ થયું. હા, જાનવીબેન નું બી સરસ. જો ભાઈ, બધાને સરસ થયું ને? આને શું કહેવાય પણ ખબર છે? નહીં ખબર ને? હા, આને માર્બલિંગ કહેવાય.
કેવું સરસ લાગે છે ને હવે આને છે ને થોડી વાર સુકાવા દેવાનું બરાબર બરાબર હવે આપણે પાછા ફરી મળીશું આવજો